તમારા બોલાવે. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ, આપણા પરમ મિત્ર સેધાભાઈ આવ્યા છે. જય ગૌ માતા સેધાભાઈ, કેમ છો? મજામાં? આપણે સેધાભાઈ પાસે તો ભાઈ મસ્ત કોકરેજ ગાયો છે અને આપણા ફાર્મની મુલાકાત લીધી, તો એમનો પણ આભાર. અને ભેંસ એમના સંબંધીને આપણે આપી દીધી છે એકદમ વ્યાજબી ભાવમાં. સેધાભાઈ રેડી હાલી ને? રેડી એમ ને? મન રાખ્યું. હા દિલીપ. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. સવાર વહેલા ફાર્મ ઉપર આવે એટલે પહેલાં આપણે પશુને ચેક કરવાનું કે ક્યાં ને મોરલાને કોઈ પ્રોબ્લેમ નહીં કાકા? હવે કમ્પ્લીટ છે. લક્ષ્મીને એક પગ જ રહ્યું ને ખાલી. લક્ષ્મી હટ આખી બચારી કેવી ગળી જીકો. એને લોબો પ્રશ્ન નહીં એવું લાગતું છે. પગે પાછી છે પાકેલું છે. પકડો. બપોરે શું આખો દાડો વખો ના પડે મસોરું. લક્ષ્મીને હજી એક રેડવું છે. હા લક્ષ્મી ઉભી રે બકા. તો પકડજો લક્ષ્મી. ચારે ચાર ને આવે ખરો. ચિયા પગે વધારે રેડી લો ભાઈઓ. આટલા ખુલ્લા છે એટલે આમને લગભગ જલ્દી રિકવર થઈ જશે. તો હવે મધરને હમણાં ખુલ્લી નહીં કરવી, કેમ કે જોઈ શકે છે ખોટી ફરે ને રણધણ કરતી. હાય કપિલા, જય કાબરી ગૌ માતા, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ, જય ગૌ માતા. અમારી બગર બેન હવે જલ્દી બચ્ચું આપશે. પગર આજ આવવાનું, કાલ આવવાનું, 2 દિવસ ચાલવાનું, ક્યારે બચ્ચું આપવાનું કે? હાય ભાઈબંધ. અમારે પંકજભાઈની કોમેન્ટ હતી કે બુલને ભરતભાઈ કેમ રાખી જાય છે. ભાઈ બુલને તૈયાર કરવાનો છે મસ્ત મજાનો. હજી તો નાનો છે, 2.5-3 વર્ષનો. બુલ કમ્પ્લીટ હાઇટ બાઇટ પકડશે તો તૈયાર થયો જોઈ શકો છો. પછી આના મસ્ત મજાનું રિઝલ્ટ આપણા ફાર્મમાં ભી લેવાના છે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મોજમાં ને? તો ભાઈઓ, અત્યારે 4 વાછડીઓ, 3 વાછડીઓ અને બુલને ખરવા મૂવાની થોડીક અસર થઈ હોય. પણ ભગવાન દ્વારકાવાળાને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરજો કે મારી વાછડી જલ્દી સ્વસ્થ થઈ જાય. શું કહેવું તમારું? તો ભાઈઓ, ગૌ માતા જ્યારે પણ બીમાર થાય તો મને ટેન્શન વધી જાય. આપણને એના પ્રત્યે લાગણી છે. તો સવારમાં હું રોજ પહેલાં ફાર્મમાં આવું તો પહેલાં ગૌ માતાને દવા શાંતિથી કામકાજ પહેલાં પતાવી દેવાનું, પછી બીજું બધું કામ લેટ થાય તો ચાલે. તો ભાઈઓ, હમણાં બ્લોગ થોડાક 10-12 મિનિટના આવે છે તો માફ કરજો, કેમ કે થોડુંક હું મારું કામ પતાવી રહ્યો છું. અને જેવો હું ફ્રી પડીશ તમારી સાથે બ્લોગમાં 20-25 મિનિટના બ્લોગમાં આવી જઈશ. તો ભાઈઓ, હવે ફટાફટ કામ ધોવાનું છે, ગૌ માતા નિયર કરવાની છે. અને કાલે બધા કે ભાઈ ભરપૂર ભેંસ ના વેચો. તો ભેંસ વેચવાનું કારણ એક જ છે કે આપણે ભેંસ વેચી જાય તો બીજી 2-3 કોકરેજ સારી આવી શકે. શું કહેવું કાકા? સાચી વાત ને? હા, એટલે ભેંસને આપણે વ્યવસ્થિત ભાવ આવે તો વેચી. અને આપણે ભેંસની જગ્યાએ મધરને કોઈ વેચવાની નહીં, જોઈ શકો છો. તો ચલો, પપ્પા આવી ગયા છે તો પપ્પાના પર લઈ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ એવું છે. તો હવે શિવાની ગૌ માતા, પંખોડી. કાકા બધા કે કોટિયા લાવવાના છે દિવાળીમાં મસ્ત સુપર મજાના મસ્ત. હવે આ વખત તૂટીને ને એવા લાવવાના છે. તો પંખોડી બેન, હા ગોરલ બેન, શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. હા જો ભાઈ, ભેંસને હવે કમ્પ્લીટ મસ્ત મજાના ઓછળ પણ ચોખ્ખા થઈ ગયા, દૂધમાં પણ કમ્પ્લીટ રેડી મસ્ત થઈ ગઈ. હાલો કાકા, આને ધોવું ઉપર સાફ કરવું પડશે બધું. અને ભાઈઓ, આપણી ભેંસને અચાનક આ 15-20 દિવસમાં ગોઠ જોઈ, આમ તો લાંબા દિવસ નથી જોઈ, મધરના જેવી ગોઠ છે. પણ હવે મને વિશ્વાસ છે કે મટી જશે. કાલ કરતી કાકા ફેર છે આજની.
અમારે અહીંયા મોનતા મોની છે એટલે ભેંસને કમ્પ્લીટ થઈ જશે. હાય ઓય તે મધર નથી થતી ને એવી રીતના ભાઈઓથી આ એ ફૂટી જશે. તો હવે કાકાડો ફટાફટ નિયા કરો પછી પેલા ખાવા મળે એમ છે ને. હા તબેલો પર ધુવો શાંતિથી ભૂસી ના રહે. ચકુડો મકુડો ખુલ્લો કરી દો. તમારે થવું હોય ને ખુલ્લું પકડું એ ખોલું ખોલું પર ખોલું ખોલું એ તો જો ભાઈ થોડોક તમને નંદી મહારાજમાં હવે થોડો ફેર લાગે કે નહીં લાગતો ભાઈઓ કરજો કોમેન્ટ. હાય બાહુબલી, હે બાહુબલી, બાહુબલી આવા જો આવીશ. ઓ બાહુબલી આવીશ કે નહીં આવે? હા વિશ્વાસ છે મને યાર તારા ઉપર. તો થોડોક હવે કલર પકડ્યો છે ને બોલ મસ્ત થઈ જશે. તો ભાઈઓ મળીએ થોડી વારમાં. જય ગૌ માતા સૌને, જય ગૌ માતા, જય ગોપાલ. હાલો હાલો હેડ પેલું કરો. અરે હાલો અંદર હાડો. આને અવાજ પાણી પીવું ગમે જોજો. હાલો કાક લઈ જાય બેન. કાકે તો ખોટી એવી પડી હોય. હાલો કપિલા બેન કેમ છો? તો મધરને ખોલી મધર ચલવા જતી રહી ભાઈઓ. મધરને ફાવતું જ નતું પણ હજી થાવ થાય પૈકી કરી દીધી. મોરલો ચરવા માંડ્યો. નમસ્કાર ભાઈઓ, શું તમારે પાણીનું ટેન્કર જુઓ છે થરાના આજુબાજુના ગામમાં? તો રમેશભાઈનો કોન્ટેક્ટ કરો. કાર્ડ ઉપર નંબર આપેલો છે. અને તમે નવું મકાન બનાવી રહ્યા હોય તો તમારે 20-25 ફૂટ હાઇટવાળું હોય તો પાણી મોટર દ્વારા ચડાવી આપવામાં આવશે. અને તમારે લોકલ ફેરો પાણી જોતું હોય ટેન્કર ભાડે પણ મળશે. અને આજુબાજુના ગામમાં ગમે ત્યાં પાણીની જરૂર હોય તો ટેન્કર સાથે પાણી આવી જશે. તો ભાઈઓ રમેશભાઈનો કોન્ટેક્ટ કરજો. નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. અને તમારે એકલું ટેન્કર ભાડે જોતું છે તો પણ મળશે, ટોલું પણ મળશે ભાઈઓ. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણા પરમ મિત્ર સેધાભાઈ આવ્યા છે. જય ગૌ માતા સેધાભાઈ, કેમ છો? મજામાં? આપણે સેધાભાઈ પાસે તો ભાઈ મસ્ત મસ્ત કોકરેજ ગાયો છે અને આપણા ફાર્મની મુલાકાત લીધી તો એમનો પણ આભાર. અને ભેંસ એમના સંબંધીને આપણે આપી દીધી છે એકદમ વ્યાજબી ભાવમાં. સેધાભાઈ રેડી હાલી ને? રેડી એમ ને? હા, દિલીપભાઈનો બધાનો એટલો સંબંધ હતો કે ભાઈ લઈ જાઓ. અને ભેંસ સારી દુવામાં હતી એટલે મજા આવી ગઈ. અને સેધાભાઈ પાસે કોકરેજ ગાયો જબરજસ્ત છે. સેધાભાઈ હવે રૂબરૂ આવું સ્પેશિયલ વિડીયો બનાવવા. તમારા પાસે કેટલી ગાયો હોય? નાના મોટા 40-45 ગાયો છે. 40-45 કોકરેજમાં શ્રણ કપિલા, શ્વેત કપિલા, ગીરમાં બધી જોરદાર રાખે છે. અને આપણા પાસે આરી ગાયો એમને બતાવી અને આજે ફાર્મની મુલાકાત લીધી. મજા આવી ગઈ. જય ગૌ માતા, જય ગોપાલ. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ ભેંસ આપણે સેધાભાઈને આ લીધી પણ હવે એમને દોવા ના આલ્યું. ભાઈ દોવા આવ્યા થઈએ ને એટલે જેમ કે અસેદું પડતું હતું તો મેં કીધું તમને ખૂબ અનુકૂળ આવે સેધાભાઈને લઈ જજો ને કે આપણું ઘર જ છે. જેમ કે એમને દોવા માટે ઘર લઈ જવાની ને આવું થાય એટલે પછી કોઈ મજા ના આવે. તો હવે જોઈએ છે જો અમને અનુકૂળ લઈ જાય ને કે બાકી વ્યવસ્થિત ગ્રાહક આવશે ને આપશું. જેમ કે કોઈ પણ માણસને આપણે આપીએ
તો દવા હાલતી રેડી કરીને હાલવી પડે. જેમ કે આજે દવા એમને ના બેડા, મને તો બેન દવા આલી પપ્પાને મને, પણ શેતાભાઈને ભાઈ આવ્યા હતા એમના સંબંધી, એમને ના દવા આલી. તો જોઈએ છે હવે શું થાય. જય ગૌ માતા, જય ગોપાલ. અને બધી ગૌ માતાને બોલને બધાને ફીડ મૂકી દીધું છે, તો એ ખાઈ રહ્યા છે. હાય બાહુબલી ફિનિશ. તને નહીં ભાવ તો ભેડ હે તમારા બોલાવે. ખાઈ લો કે ભાઈ બન, ધીમે ધીમે ખો. કાકાને શાક તો મેલો. હે તને કોણ મેલ્યું ચકુડું? શિવાની ને દડી બેનો પ્રેમ જો ભાઈ. હાય શિવાની બેન. હે કાકા શાક તો લાવો ને કોરું. સઠ્ઠા ઠાકોર આયા, સઠ્ઠા ઠાકોર. ચમસો ભાઈ બંધ મજા સારું. કપિલા ને બધા મોજમાં છે. તો ભાઈઓ ગૌ માતાને બધા દોરાઈ ગયા છે અને ફીડ આજ પતી ગયું છે. કાલે ફીડ પણ લાવવું પડે, દોણ બધું પતી ગયું. તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. આ બ્લોગની સમાપ્ત કરીએ. કાલે નવા બ્લોગમાં મળીશું. સૌને જય જય દ્વારકાધીશ ભાઈ.